રાજકોટમાં એસીબીની ટ્રેપમાં ફસાયેલા લાંચિયા પીઆઈને ફરજ મોકૂફ કરવામાં આવ્યા। મુંબઈના માટુંગાના પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ લાંચનો ગુનો થયો હતો દાખલ। એસીબી ગુજરાત રાજ્યના નિયામક ડોક્ટર શમશેરસિંહે મુંબઈ પોલીસને ગુન્હાની ગંભીરતા બાબતે જાણ કરી હતી, જેથી તત્કાલીન પીઆઈને મુંબઈ પોલીસ દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। માટુંગા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ દિગંબર એ પગાર અને વચેટિયો જયમીન નાનજીભાઈ સાવલિયા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 10 લાખની લાંચનો ગુનો દાખલ કરાયો હતો। જામનગર એસીબી દ્વારા રાજકોટમાં ટ્રેપ ગોઠવી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો આ કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટમાં એસીબીની ટ્રેપમાં પકડાયેલા પીઆઈને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। મુંબઈના માટુંગાના પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એસીબી નિયામક ડોક્ટર શમશેરસિંહે મુંબઈ પોલીસને ગંભીર ગુના અંગે જાણ કરી હતી। તત્કાલીન પીઆઈને મુંબઈ પોલીસ તરફથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। માટુંગાના તત્કાલીન પીઆઈ દિગંબર પગાર અને વેચેટિયા જયમીન સાવલિયા સામે ગુનો દાખલ થયો।